આજે સ્ટીલ સ્ટોક્સ ફોકસમાં છે, જેવા કે જિંદાલ સ્ટીલ, JSW એનર્જી. તેનું કારણ છે કે ગવર્મેન્ટે નોન અલોય અને અલોય સ્ટીલ ફ્લેટ પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઇમ્પોઝ કરી છે. સરકારે 3 વર્ષ માટે આ ડ્યુટી ઇમ્પોઝ કરી છે, 11થી લઈને 12% રેન્જમાં. હવે એપ્રિલ 2026 સુધી તેઓ 12% ડ્યુટી લગાવશે. એપ્રિલ 2026થી લઈને એપ્રિલ 2027 સુધી 11.5% ડ્યુટી લગાવશે અને એપ્રિલ 2027થી એપ્રિલ 2028 સુધી 11% ડ્યુટી લગાવવામાં આવશે. હવે કારણોની વાત કરીએ તો જે રીતે હમણાં જોવામાં આવી રહ્યું હતું કે ખૂબ જ સડનલી એકદમ શાર્પ અને સિગ્નિફિકન્ટ વધારો જોવા મળ્યો છે ચાઇનાથી સ્ટીલ ઇમ્પોર્ટ કરવાનો. તો આ ચાઇનાથી જે સ્ટીલ ઇમ્પોર્ટ છે તેને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે અને આ ઇમ્પોર્ટમાં વધારાથી આપણી જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી છે તેને નુકસાન થતું જોવામાં આવી રહ્યું હતું. પણ હવે સેફગાર્ડ ડ્યુટીના લીધે ઘરેલું કંપનીઓને સપોર્ટ મળશે અને એટલા માટે આજે સ્ટીલ સ્ટોક્સ ફોકસમાં રહેતા જોવા મળી રહ્યા છે અને આગળ પણ આ રેલી કન્ટિન્યુ રહી શકે છે.